મુંદ્રા તાલુકા પંચાયતમાં આજે તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ગાંગાભાઈ રામજી ચાવડા અને સમિતિના 4 સભ્યોની બેઠક યોજાઈ હતી અને ગાંગાભાઈ ચાવડાએ કારોબારી ચેરમેન તરીકે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. નવા ચેરમેનને મહિલા પ્રમુખ સંતોકબા જાડેજા, ઉપપ્રમુખ હમીર રબારી, મુંદ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા, મહામંત્રી જિગ્નેશ હુંબલ, એપીએમસીના ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય તલકસિંહ ફફલે હાર પહેરાવી સન્માન કર્યું હતું. બાદમાં મુંદ્રા તાલુકા પંચાયત કચેરીમાં સામાજિક ન્યાય સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ટીડીઓ અનિલ ત્રિવેદી અને વિસ્તરણ અધિકારી નીલકંઠ ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. સમિતિના ચેરમેન તરીકે મંજુલાબેન મહેશ્વરી તેમજ સમિતિના સદસ્યો હેમંત મહેશ્વરી અને મંજુલાબેન ભીલ હાજર રહ્યા હતા. સામાજિક ન્યાય સમિતિના ચેરમેને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી હતી. મુંદ્રા તાલુકા પંચાયત મુકામે કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચના પૈકી અધ્યક્ષોની વરણી કરવા માટેની બેઠક રાખવામાં આવેલ હતી, જેમાં ગુજરાત પંચાયત ધારાની કલમ 123 મુજબ કારોબારી સમિતિના 5 સભ્યો પૈકીમાંથી કારોબારી અધ્યક્ષની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે ગાંગાભાઈ આહિરની, તેમજ સામાજિક ન્યાય સમિતિમાં મંજુલાબેન મહેશ્વરીની સર્વાનુમતે સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવેલ છે. તાલુકા પંચાયતની બંને સમિતિઓની રચના પૂર્ણ થતાં કામગીરી પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. રાપર તાલુકામાં આધાર વગર વાહનો ચલાવતા વાહન ચાલકો તથા ધૂમ સ્ટાઇલથી વાહન ચલાવતા લવર મુછિયા કાળી પિક્ચર લગાવી ફરતા 4 વ્હીલર ચાલકો સામે પૂરો કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ હતી. રાપર શહેર, હાઈવે, રોડ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસે સપાટો બોલાવ્યો હતો. જિલ્લા ટ્રાફિક પીએસઆઈ ડીજે પ્રજાપતિએ જણાવ્યું હતું કે રાપર શહેર અને આસપાસના ગામોમાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં 81 એનસી દ્વારા 37,500નો દંડ ફટકારવામાં આવ્યો હતો. 19 વાહનો ડિટેન કરાયા હતા. 20થી વધુ 4 વ્હીલર વાહનોમાંથી કાળી પિક્ચર હટાવવામાં આવી હતી. ભુજ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા તારીખ 27 જૂનથી 2 જુલાઈ દરમિયાન સલામતી સપ્તાહની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના અંતિમ દિવસે વીજળીની સલામતી અંગે લોકોમાં વ્યાપક જાગૃતિ કેળવાય તેવા શુભાશય સાથે એક વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પીજીવીસીએલના પાવર હાઉસ કમ્પાઉન્ડથી પ્રસ્થાન થયેલી આ રેલી જ્યુબિલી સર્કલ અને બાબા સાહેબ આંબેડકર પ્રતિમા થઈને કોટ રોડ મારફતે પરત પાવર હાઉસ ખાતે સંપન્ન થઈ હતી. રેલી દરમિયાન કર્મચારીઓએ વીજ ઉપકરણોના સુરક્ષિત ઉપયોગ અને ચોમાસા દરમિયાન રાખવાની સાવચેતી અંગેના સંદેશાઓ પ્રસારિત કર્યા હતા. આ પ્રસંગે પીજીવીસીએલના અધિકારીએ જણાવ્યું હતું કે આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોને વીજળીની સલામતી પ્રત્યે જાગૃત કરવાનો છે. તેની સાથે રાત દિવસ હાઈ વોલ્ટેજ ઇલેક્ટ્રિકલ લાઇનો વચ્ચે જીવના જોખમે કામ કરતા ટેકનિકલ સ્ટાફમાં પણ સલામતીના નિયમો પ્રત્યે સભાનતા વધે અને તેઓ સુરક્ષિત રીતે ફરજ બજાવી શકે તે માટે આ વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ અઠવાડિયા દરમિયાન માત્ર રેલી જ નહીં પરંતુ સ્થાનિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાઓ જેવી વિવિધ પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવી હતી. બાળકો આ માધ્યમથી વીજ સલામતીના પાઠ શીખીને પોતાના ઘરોમાં વાલીઓને માહિતગાર કરે તો આવનારી નવી પેઢી અત્યારથી જ આ બાબતે તકેદારી રાખતી થાય તેવો સંસ્થાનો મુખ્ય હેતુ છે. આ રેલીમાં ભુજ સર્કલના અધિકારી સહિત વીજ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. આજે 2 જુલાઈએ અમે સલામતી સપ્તાહ અંતર્ગત રેલીનું આયોજન કરેલું છે. રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય વીજળીની સલામતી અંગે લોકોને જાગૃત કરવાનો છે. સાથે સાથે અમારા જે ટેકનિકલ સ્ટાફ છે જે રાત દિવસ ઇલેક્ટ્રિકલ લાઇન સાથે જ કામ કરતા હોય છે, તેઓ પણ તેઓનું કામ સલામત રીતે કરે તે માટે એ લોકોમાં પણ એક જાગૃતિનો ફેલાવવા માટેનો હેતુ છે. 27 જૂનથી 2 જુલાઈ સુધીનું આખું સપ્તાહ છે એ સલામતીની ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે, જેમાં સલામતી વીજળીની ખાસ કરીને સલામતી છે એને લગતી જાગૃતિ ફેલાવવામાં આવે છે. એમાં અલગ અલગ ઇવેન્ટ અમારા દ્વારા આયોજિત કરવામાં આવે છે, જેમ કે શાળાઓમાં પણ નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા કરવામાં આવે છે, જેનાથી વિદ્યાર્થીઓમાં પણ એક પ્રકારનો સલામતી અંગેનો સંદેશ ફેલાય અને એ લોકો એના ઘરમાં કે તો આવતી જનરેશન છે એ જ સલામતી પ્રત્યે અત્યારથી જ તકેદારી રાખે એવો એક અમારો હેતુ હોય છે. ભુજ ખાતે આવેલ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં આજકાલ ભાવિ શિક્ષકોની ભારે ચહલ પહલ જોવા મળી રહી છે. ધોરણ 12 પાસ કર્યા બાદ જે વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાના શિક્ષક બનીને દેશનું ભવિષ્ય ઘડવા માંગે છે તેમના માટે ડીએલએડ અર્થાત અગાઉ પીટીસી તરીકે ઓળખાતા કોર્સમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.
કચ્છ જિલ્લાના એકમાત્ર સ્વીકાર કેન્દ્ર પર ગત 25 તારીખથી જ ફોર્મ સ્વીકારવાની અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી ખૂબ જ વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવી રહી છે. આ કેન્દ્ર પર ફરજ બજાવતા ડોક્ટર મયુર ભાનુશાલીએ વિગતો આપતા જણાવ્યું હતું કે કચ્છ એક ભૌગોલિક રીતે અત્યંત વિશાળ પ્રદેશ હોવાથી દૂરના ગામડાઓમાંથી પણ અસંખ્ય વિદ્યાર્થીઓ અહીં આવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં કોઈને હાલાકી ન ભોગવવી પડે તે માટે સવારથી ટોકન વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે ટોકન પદ્ધતિ આધારિત હોવાથી અત્યાર સુધીમાં અંદાજે 625 જેટલા ફોર્મ કોઈ પણ અંધાધૂંધી વગર સ્વીકારવામાં આવ્યા છે. આગામી 5મી તારીખ સુધી ફોર્મ સ્વીકારવાની આ કામગીરી ચાલુ રહેશે અને એવી સંભાવના છે કે આ વર્ષે જિલ્લામાંથી આશરે 1500 જેટલા વિદ્યાર્થીઓ આ કોર્સ માટે અરજી કરે. આ વર્ષની પ્રવેશ પ્રક્રિયાની સૌથી મોટી અને મહત્વની ખાસિયત એ છે કે ઇતિહાસમાં પ્રથમ વખત સમગ્ર પ્રક્રિયાને કેન્દ્રીયકૃત એટલે કે સેન્ટ્રલાઇઝ્ડ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે આખું મેરિટ તૈયાર થશે. ગુજરાતભરના સ્વીકાર કેન્દ્રો પરથી એકત્રિત થયેલા તમામ ફોર્મની ચકાસણી બાદ આગામી 8મી જુલાઈએ કામચલાઉ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે કોલેજ પસંદગીની ઓનલાઈન પ્રક્રિયા હાથ ધરાશે. આ કોલેજ ફાળવણીની પ્રક્રિયા કુલ 3 જુદા જુદા તબક્કામાં વહેંચાયેલી રહેશે અને છેવટે 15મી ઓગસ્ટ સુધીમાં સમગ્ર રાજ્યમાં પ્રવેશ પ્રક્રિયા સત્તાવાર રીતે સંપન્ન કરી દેવામાં આવશે. આજે જે ધોરણ 12 જેમણે ઉત્તીર્ણ કર્યું છે અને જે વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષક બનવા ઈચ્છતા હોય એટલે કે પ્રાઇમરી ટીચર બનવા ઈચ્છતા હોય એનો DLEDના કોર્સમાં પ્રવેશની પ્રક્રિયા છે એના માટેની અત્યારે આપણે સ્વીકાર કેન્દ્ર કચ્છ ખાતે ચાલુ કરેલું છે. અત્યારે કચ્છ જિલ્લાનું એકમાત્ર અહીંયા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભુજ ખાતે જે આપણું સ્વીકાર કેન્દ્ર છે ત્યાં 25 તારીખથી આપણે ફોર્મ સ્વીકારવાનું શરૂ કરેલ છે અને આજ કાલ સુધીના લગભગ 650 જેવા આપણી પાસે ફોર્મ આવેલા છે અને હજી જે આ કાર્યવાહી છે એ છેલ્લી 5 તારીખ સુધી ચાલશે. એટલે મારા મત મુજબ 1500ની આસપાસ કચ્છના જે વિદ્યાર્થીઓ છે એમના ફોર્મ આવી શકે છે. એક જ સ્વીકાર કેન્દ્ર છે એટલે દૂરથી વિશાળ પ્રદેશ હોવાના કારણે સવારથી જ આપણે ટોકન અહીંથી વિતરિત કરીએ છીએ અને સંપૂર્ણ રીતે ટોકન પદ્ધતિથી આપણે સૌનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીએ છીએ. પ્રક્રિયા ધોરણ જે 12ની પરીક્ષામાં જે ગુણ આવેલા હોય એમના મેરિટ બેઝ ઉપર આ આખી પ્રક્રિયા છે. પ્રથમ વખત જ કેન્દ્રીયકૃત પરીક્ષા પ્રક્રિયાનો શુભારંભ કરવામાં આવેલ છે જેના કારણે ગુજરાતભરમાંથી જે સ્વીકાર કેન્દ્રોમાંથી ફોર્મ આવશે એના એ બધા વિદ્યાર્થીઓનો 8મી તારીખે મેરિટ લિસ્ટ પ્રોવિઝનલ પ્રસિદ્ધ કરવામાં આવશે અને ત્યારબાદ એની કોલેજની પસંદગી પ્રક્રિયા આગળ કરવામાં આવશે. 3 તબક્કામાં કોલેજની પ્રક્રિયા પૂરી કરી અને 15/8થી આ DLED એટલે કે PTC પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થશે. પશ્ચિમ કચ્છના વિવિધ 3 સ્થળે સ્ટુડન્ટ પોલીસ કેડેટનું સેમિનાર યોજવામાં આવ્યું હતું, જેમાં નારાયણ સરોવર, માધાપર અને કુકમા એડવેન્ચર પાર્ક ખાતે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને SPCની સાર્થકતાનો અનુભવ કરાવવામાં આવ્યો હતો. આ સેમિનારમાં 360 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. પશ્ચિમ કચ્છના વિવિધ તાલુકાઓના અંતરિયાળ ગામોથી બાળકોને આ શિબિરમાં ભાગ લઈ એક પ્રણ લીધું કે તેઓ આ શિબિરમાંથી પોતાના દેશને જરૂર હશે ત્યારે ચોક્કસ પણ પોતાનું યોગદાન આપશે. આ શિબિરમાં બાળકોએ વિવિધ તાલીમ લીધી હતી. સેલ્ફ ડિફેન્સ, કરાટે, લાઠીદાવ, માસ, PT, પરેડ ઉપરાંત વિવિધ વિષયોની નિષ્ણાત ટીમ દ્વારા તેઓએ પોતાનું રક્ષણ અને બીજાને કેમ કટોકટી અથવા મુશ્કેલીના સમય બચાવી શકાય તેનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે કુદરતી આફતો સામે કેમ બચવું તેમજ અન્યોને કેમ બચાવવું તે અંગેની પદ્ધતિસર તાલીમ આપી માહિતગાર કર્યા હતા. નિષ્ણાત વકીલોની પેનલ મારફતે બાળકોને ખાસ કાયદા અને તેની સજા વિશેની માહિતી આપી હતી. પોતાના જીવનને સરળ અને સમાજને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે અંગે સમજણ આપવામાં આવી હતી. નારાયણ સરોવરના ગાદીપતિ સોનલબેને બાળકોને માહિતગાર કરી આશીર્વચન પાઠવ્યા હતા. આ સાથે નારાયણ સરોવરના PI જયાબેન કુનિયાએ બાળકોને SPCનું મહત્વ અને બાળકોને તેની ભૂમિકા વિશે માર્ગદર્શન આપ્યું હતું. પદર પોલીસ સ્ટેશનના PI ખાંટ સાહેબે બાળકોને કાયદાકીય માહિતી આપી હતી. નારાયણ સરોવરના SPC કેમ્પના બાળકોએ કોટેશ્વરની મુલાકાત લીધી અને તેમજ કોટેશ્વરે પિકનિક માણી હતી. બાળકોએ સ્વિમિંગ પુલમાં ખૂબ મસ્તી તેમજ વિવિધ ટાસ્કને પૂરા કરી ઇકો એડવેન્ચર કેમ્પમાં સઘન તાલીમ સાથે આનંદ માણ્યો હતો. પૂર્વ કચ્છના SP વિકાસ સુંડાની આગેવાની હેઠળ આ કેમ્પનું ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. DYSP વિશ્વાસ શાહે અવારનવાર કેમ્પની મુલાકાત લઈ બાળકો સાથે વાતચીત કરી હતી. તેમજ નખત્રાણા DYSP BB ભાગોરાએ કેમ્પની વિગતો લઈ આશીર્વચન પાઠવ્યા હતા. આ સમગ્ર કેમ્પનું આયોજન પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિકાસ સુંડાની આગેવાની હેઠળ NM સ્પોર્ટ્સ એજન્સીના પ્રમુખ નિર્મલાબેન મહેશ્વરી આયોજન કર્યું હતું. દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કચ્છ ઉદય TV સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.